રાજકીય આશીર્વાદોને લીધે ગુજરાતમાં દારૂબંધી પોતાનું ઘર છે તે જમાવી રહી છે। હવે રાજકીય આશીર્વાદ કેટલા મહેરબાન છે તે તમને ખબર છે? આટલા વર્ષોમાં ખાખીથી બુટલેગરોને નહીં પરંતુ બુટલેગરોથી ખાખીને ડરવું પડ્યું છે। અને આજે આ વાત મારે ખૂબ વિસ્તારથી અને ખૂબ વિગતથી તમારી સામે રજૂ કરવી છે। અને માત્ર વાતો નહીં પરંતુ દરેક ડેટા પણ આજે હું સાથે લઈને આવી છું તમને દર્શાવવા માટે, કારણ કે માત્ર એક બે નહીં, વર્ષ 2020થી લઈને 2025 સુધી અત્યાર સુધી કેટલા કેસો આવ્યા અને કેસોમાં પોલીસ ક્યાં પાછળ પડી છે અને ક્યાં કોનો કેટલો વાંક છે, આ દરેક વાતને આજે વિગતે મારે ચર્ચા કરવી છે। અને તેમાં તમને ખબર પડશે કે આપણા ગુજરાતમાં બુટલેગરોને પકડવા માટે પણ 20,000થી 1 લાખ સુધીનું એક સમયે ઇનામ પણ રાખવામાં આવ્યું હતું, પરંતુ ત્યારે કેટલા બુટલેગરો પકડાણા એ તો આપણને સૌને ખબર છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું હિતેશ્રી। હવે ખાખી અને સરકાર આ બંનેની ગુજરાત પર એટલી મહેરબાની છે ને કે દારૂના અડ્ડાઓ અને બુટલેગરો વિરુદ્ધ અત્યાર સુધીમાં 48,000 છે તે ફરિયાદ નોંધવામાં આવી છે, છતાં કાર્યવાહી તો થઈ જ નથી। એક અહેવાલ મુજબ આજથી 6 મહિના પહેલા ગુજરાતમાં સુરતમાં નાયબ મુખ્યમંત્રી છે તેઓ જાહેર મંચ પરથી એવું નિવેદન આપે છે કે દારૂ અને ડ્રગ્સની ફરિયાદ તમે હોય તો તમે અમને કહેજો, 24 કલાકમાં દરોડા હું ત્યાં પડવીશ। દારૂના અડ્ડા અને જે બુટલેગરો છે તેમના વિરુદ્ધ 1, 2 કે 40-50 નહીં પરંતુ 48,000 જેટલી ફરિયાદ છે તે સરકાર અને પોલીસ સુધી પહોંચવામાં આવી છે, પણ અત્યાર સુધી કોઈ કાર્યવાહી તો કરવામાં આવી નથી। હવે રાજકીય આશીર્વાદને લીધે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આજે સમગ્ર દારૂનો અડ્ડો છે તે ફેલાઈ રહ્યો છે, તેનું મુખ્ય કારણ શું છે તેની વિગતે વાત કરવી છે। બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓ અત્યારે બેફામ બની રહ્યા છે। આ જોતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે તેઓએ દારૂ અને ડ્રગ્સ દૂષણ સામે એક જંગ પણ લડી અને તેઓને જન સમર્થન પણ મળ્યું હતું અને દારૂ અને ડ્રગ્સના દૂષણોને નાબૂદ કરવા માટે તેઓએ માંગ કરી હતી કે જે રાજ્યભરમાં અનેકો રેલી છે તેઓ યોજાણી હતી, તેનો વિરોધ પણ થયો, તેને સમર્થન પણ મળ્યું। પરિણામે અત્યારે જે સરકાર છે ને તેને બેકફૂટ થવું પડ્યું છે। ખુદ ગુજરાત સરકારનો આ જે વિગત છે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે। તમે જો વર્ષ 2020થી આ ડેટાને જોવાનું શરૂ કરો તો હું તમને જણાવું કે વર્ષ 2020 અને 21માં દારૂના અડ્ડા અને બુટલેગરો વિરુદ્ધ જે ફરિયાદ છે તેનો આંકડો 14,214નો હતો। ત્યારબાદ આપણે વાત કરીએ વર્ષ 2021 અને 22ની તો આ વર્ષમાં આ લોકોની વિરુદ્ધ જે ફરિયાદ છે તેનો આંકડો 17,857 જેટલો હતો અને ત્યારબાદ વર્ષ 2023 અને 24ની જો હું વિગતે વાત કરું તો આમાં કેસોની સંખ્યા છે તે 16,316 જેટલી હતી। એટલે કે આ 3 વર્ષમાં કુલ મળીને 48,387 જેટલી ફરિયાદો છે તે પોલીસ સુધી અને સરકાર સુધી પહોંચાડવામાં આવી છે। અને આ તો એ ફરિયાદો છે કે જે કરવામાં આવી છે, પરંતુ જે ફરિયાદો કે જે અડ્ડા હજી એવા છે કે જે છે પરંતુ આપણા લોકોથી કે સરકારથી કે પોલીસના ધ્યાન જ નથી આવ્યા તે તો અલગ। એટલે કે ગાંધીના ગુજરાતમાં જે દારૂબંધી છે ત્યાં જ તે આ 3 વર્ષમાં 48,000 જેટલી ફરિયાદો આવી ગઈ છે। જો કે આ લોકોની ફરિયાદો છે પરંતુ સરકારે શું કાર્યવાહી કરી તે તો કોઈને નથી ખબર। હવે આ ફરિયાદમાં જો મોખરે કોઈ આવતું હોય ને તો એ ગુજરાતમાં સુરત અને અમદાવાદ છે। જો કે ગુજરાતનો અત્યારે તો કોઈ પણ એવો જિલ્લો નથી કે જ્યાં દારૂ અને ડ્રગ્સના અડ્ડાઓ છે, બુટલેગરો છે તેની સામે ફરિયાદ ન થઈ હોય। એટલે ટૂંકમાં બધે જ દારૂ અને ડ્રગ્સ છે તેનો ધંધો ધમધમી રહ્યો છે। માત્ર દરોડાના નાટક કરવામાં આવે છે, બાકી તેમના વિરુદ્ધ જે કાર્યવાહી થાય, જે અસરકારક પગલાં લેવાના હોય તે તો કઈ રીતે અને ક્યાં લેવાયા છે તેનો હજી ડેટા બહાર નથી આવ્યો। અહીંયા મુખ્ય વાત એ છે કે અત્યાર સુધીમાં પોલીસ દ્વારા એવા લોકોને પકડવામાં આવ્યા છે જેને દારૂ છે તે સપ્લાય કરતા હોય। અત્યાર સુધી આપણે જ્યારે પણ ન્યૂઝમાં જોઈએ છીએ કે આટલો દારૂ પકડાણો, ત્યારે આપણે જે વ્યક્તિઓને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે તેને જોઈએ ને તો તે એ વ્યક્તિઓ હોય કે જે દારૂનું એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ કરતા હોય, પણ એ સમગ્ર જે પ્રક્રિયા છે એનો મેઇન મુખ્ય હેડ કોણ છે, મુખ્ય માથું એ કયું છે કે જે આ બુટલેગરનો ધંધો કરે છે। કારણ કે બુટલેગર જે ખુદ છે તે તો જશે નહીં કે ચાલો હું બાટલી બોટલ લઈને બીજી જગ્યાએ લઈ જાઉં, તે સ્વાભાવિક છે કે તે પોતાના માણસને મોકલશે।
હવે તે જે માણસને મોકલશે ને પોલીસ દ્વારા અત્યાર સુધી તેમને પકડવામાં આવ્યા છે, અને તેમને પકડવાથી શું ફાયદો? માત્ર તેઓ દારૂની બોટલોનો છે તે નાશ કરી શકે છે, પરંતુ મુખ્ય વાત તો એ છે કે આપણે જે મેઇન બુટલેગર છે તેને પકડવાની જરૂર છે. હવે દારૂના જથ્થા, દારૂના અડ્ડા અને બુટલેગરો સામે દર વર્ષે તમે જો રેશિયો જોવો ને તો 1-2 હજાર નહીં પરંતુ 15,000થી તો વધારે ફરિયાદો નોંધવામાં આવી છે. આપણે વર્ષ 2020થી લઈને અત્યાર સુધીનો જે આંકડો જોયો એમાં તમે લોકોએ જો વિગતે એના પર ધ્યાન આપ્યું હોય ને તો આ દરેક આંકડો છે તે આશરે 15,000થી તો વધારે જ છે. એટલે એક વર્ષમાં બુટલેગરો વિરુદ્ધ જે ફરિયાદ છે તે 15,000થી વધુ અત્યાર સુધી થતી હતી, અને આ વર્ષે જ્યારે હમણાં જ આ મહિનામાં જ્યારે આટલા વિરોધ થયા છે ત્યારે જે નવા હજી અડ્ડાઓ છે તે બહાર આવ્યા છે. એટલે કે આ અડ્ડાઓનું આંદોલન, અડ્ડાઓ માટેની જે આ જંગો છે, આ રેલીઓ છે તે અત્યારે નીકળી એની પહેલા પણ આટલી ફરિયાદો સરકારો સુધી જતી તો સરકાર ત્યારે શું કરતી હતી? હવે દારૂ અને ડ્રગ્સનું દૂષણ છે તે એટલું વિકરાઈ ગયું છે કે સરકાર છે તે માત્ર ને માત્ર દારૂબંધીને જો કંટ્રોલ કરે તો દેશ ઘણો આગળ વધી શકે છે. અને એવું નથી કે ગુજરાત સરકાર છે તેને અત્યાર સુધી આ દારૂબંધી માટે કોઈ કામ નથી કર્યું. અત્યાર સુધીમાં પણ તમને નવાઈ લાગશે કે ગુજરાત સરકાર દ્વારા એવા પણ જાહેરાત કરવામાં આવી હતી કે જો તમે બુટલેગરોને પકડો તો તેઓ 20,000થી લઈને 1,000 સુધીનું ઇનામ પણ આપતા હતા. જી, આ કોઈ નાનું મોટું, અને અત્યાર સુધી ઘણા લોકોને ખબર નથી કે આવું પણ ગુજરાતમાં બની ચૂક્યું છે કે જ્યાં બુટલેગરોને પકડવા માટે સરકાર છે તે તમને 20,000થી લઈને 1 લાખ રૂપિયા સુધીનું ઇનામ આપે છે. એટલે ગુજરાતમાં વર્ષ 2024ની વાત કરું ને તો ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલે બુટલેગરોને પકડવા માટે આ જે ઇનામ છે તે જાહેર કર્યું હતું. પરંતુ અંતે આ વાતને અત્યારે તો 1 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી આ એવા કોઈ બુટલેગરોને છે તેને પકડવામાં નથી આવ્યા. હવે મુખ્ય મુદ્દો મારે અહીંયા એ છે કે શું અત્યારે ગુજરાત રાજ્યમાં એવી પરિસ્થિતિ છે કે બુટલેગરોથી ખાખી ડરી રહી છે? કારણ કે જો ખાખીથી બુટલેગરો ડરતા હોત તો અત્યારે રાજ્યમાં જેટલા બુટલેગરો છે તેની સંખ્યા દિવસે ને દિવસે ઓછી થતી હોત. પરંતુ આપણે જોઈએ છે કે એક નહીં તો બીજા નવા અડ્ડા છે તે દિવસે ને દિવસે સમાચારમાં, કોઈ નોટિસમાં કે કોઈ અહેવાલમાં આપણા સૌની સમક્ષ આવતા હોય છે. હવે જનતાના જે રક્ષક જ છે તેમને જ સલામત છે તેવું આપણે કહી ના શકીએ, કારણ કે બુટલેગરોને જે ડર હોવો જોઈએ તે પોલીસનો નથી. 3 વર્ષમાં બુટલેગરોને પોલીસ પર, એટલે કે બુટલેગરોએ ખાખી ઉપર હુમલો કર્યો તેના 29 ઘટનાઓ છે. હવે આ જે 29 ઘટનાઓ છે ને તેમાંથી 21 વખત તો એવું થયું છે કે પોલીસ કર્મચારીઓ છે તે ખૂબ ઘાયલ થયા છે. અને ચોંકાવનારી વાત એ છે કે આ જેટલા પણ હુમલા થયા છે તે દરેકની પાછળ જે બુટલેગરો છે તેમને અત્યાર સુધી પકડવામાં નથી આવ્યા, અથવા તો પકડવામાં ટ્રાય તો કરવામાં આવી છે પરંતુ હજી સુધી તેઓ સરકારના હાથે નથી લાગ્યા. એટલે કે આ જ સમગ્ર એ મુદ્દો હશે કે જેના કારણે અત્યારે રાજ્યમાં છે તે આટલા બુટલેગરોના અડ્ડા કે પછી આટલી દારૂબંધી હોવા છતાં આટલો દારૂ છે તે મળી રહ્યો છે. આ તો આપણે એ વાત કરી કે આમાં કેટલી ફરિયાદો મળે છે, પરંતુ જો તમે ઇન ડિટેલ તમે વિગતે જુઓ તો દર વર્ષે, દર મહિનામાં એટલા ઘણા કેસો આવે છે કે અલગ અલગ જિલ્લામાંથી દારૂ છે તે પકડવામાં આવે છે. અને દારૂ એ કોઈ નાની રકમનું નહીં પરંતુ કરોડોમાં હોય છે. એટલે અહીંયા મુખ્ય પ્રશ્ન એ છે કે શું ખાખીથી બુટલેગરોને ડરવું જોઈએ એ થઈ રહ્યું છે કે બુટલેગરોથી અત્યારે ખાખી ડરી રહી છે? કારણ કે જો 28 જેટલી ઘટના એવી બનતી હોય કે જેમાં બુટલેગરો પોલીસ પર જ હુમલો કરે છે અને તેઓને પણ હજી સુધી પકડવામાં નથી આવ્યા, તો આ ખૂબ ચર્ચાનો અને ખૂબ મુખ્ય મુદ્દો છે કે શું ખાખીથી બુટલેગરો ડરે છે કે પછી બુટલેગરો છે તેઓને ખાખીનો હવે ડર જ નથી રહ્યો? આ સમગ્ર વિગત વિશે આપનું શું કહેવું છે? તમારો જે વિસ્તાર છે ત્યાં કેવી પરિસ્થિતિ છે અને આ મુદ્દો છે તે તમને કેવો લાગ્યો તે તમે મને અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના કમેન્ટ સેક્શનમાં જણાવજો. આજના રિપોર્ટમાં બસ આટલું. હું તમને ફરી મળીશ નવા રિપોર્ટ સાથે, નવી હકીકતો સાથે અને નવા ખુલાસાઓ સાથે. ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.